આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો. આવતીકાલે નાણામંત્રી નિર્મળા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારે આજે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી 16મા નાણાં પંચના 4 સભ્યોની નિમણૂક કરી. કેન્દ્રીય નાણાં મંત્રાલયે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગો પરની આયાત જકાતમાં 5%નો ઘટાડો કર્યો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ભારતીય જનસંચાર સંસ્થાન માટે એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો. શિક્ષણ મંત્રાલયે IIMCને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા ખાનને 14 વર્ષની જેલની સજા આપવામાં આવી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો. આવતીકાલે નાણામંત્રી નિર્મળા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આજે સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારતનું વિશાળ માળખું યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબ આ 4 મજબૂત સ્તંભો પર આધારિત છે. તેમણે કહ્યું કે સરકાર આ સ્તંભોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે રાષ્ટ્રીય હિતમાં એવા ઘણા કામ કર્યા છે જેની લોકો દાયકાઓ રાહ જોઈ રહ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સદીઓથી લોકોએ સેવેલું સપનું હવે પૂરું થયું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો અને ટ્રિપલ તલાક પર પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજે લોકો જે સિદ્ધિઓ જોઈ રહ્યા છે તે 10 વર્ષના સતત પ્રયત્નોનું પરિણામ છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં લગભગ 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. ભારતે G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને વિશ્વમાં દેશની ભૂમિકાને મજબૂત બનાવી છે. રાષ્ટ્રપતિએ નારી શક્તિ વંદન કાયદો લાવવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. કૃષિ ક્ષેત્રની ચર્ચા કરતા તેમણે કહ્યું કે સરકાર કૃષિ વ્યવસાયને વધુ નફાકારક બનાવવા અને ખર્ચ ઘટાડવા પર ભાર આપી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત મંદીમાંથી બહાર નીકળીને વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામ્યું છે. સુશ્રી મુર્મુએ કહ્યું કે આંતરિક શાંતિ જાળવવા માટે સરકારના અર્થપૂર્ણ પ્રયાસોના પરિણામે આપણા સશસ્ત્ર દળો આતંકવાદને જડબાતોડ જવાબ આપી રહી છે. સંસદની નવી ઇમારતમાં કરેલા પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી ઇમારતમાં નીતિઓ પર અર્થપૂર્ણ ચર્ચા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનને વ્યાપક અને સમજદાર ગણાવ્યું હતું. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સુશ્રી મુર્મુએ 140 કરોડ ભારતીયોની સામૂહિક શક્તિને પ્રકાશિત કરી હતી. આ સંબોધન આગામી વર્ષોમાં વિકાસશીલ ભારતના વિઝનને પણ પ્રકાશિત કરે છે. કોંગ્રેસે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનને દિશાહીન ગણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે એક રાજકીય ભાષણ હતું અને તેમાં રોજગારની તકો વધારવા સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે આ સંબોધન દેશના ગરીબોને ગેરમાર્ગે દોરવા માટે છે. કોંગ્રેસના અન્ય નેતા શશી થરૂરે તેને ચૂંટણી ભાષણ ગણાવ્યું હતું. કેન્દ્ર સરકારે આજે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી 16મા નાણાં પંચના 4 સભ્યોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ સચિવ અજય નારાયણ ઝા, ભૂતપૂર્વ વિશેષ સચિવ ખર્ચ એની જ્યોર્જ મેથ્યુ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અર્થ ગ્લોબલ ડોક્ટર નિરંજન રાજ્યાધ્યક્ષને પૂર્ણકાલીન સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડોક્ટર સૌમ્ય કાંતિ ઘોષને અંશકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 31મી ડિસેમ્બરના રોજ નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયા સાથે 16મા નાણાં પંચની રચના કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણાં મંત્રાલયે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગો પરની આયાત જકાતમાં 5%નો ઘટાડો કર્યો છે. આ નિર્ણયનો ઉદ્દેશ દેશમાંથી નિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાંથી એપલ અને અન્ય એન્ડ્રોઇડ ફોન કંપનીઓને ફાયદો થશે અને ભારતની નિકાસમાં પણ વધારો થશે. આયાત જકાત 15%થી ઘટાડીને 10% કરવામાં આવી છે, જેમાં બેટરી કવર, ફ્રન્ટ કવર, મિડલ કવર, મેઇન લેન્સ, બેક કવર અને કોઈપણ ટેકનોલોજીથી બનેલા GSM એન્ટેનાનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મળા સીતારમણ આવતીકાલે વચગાળાનું બજેટ રજૂ કરવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે નવી દિલ્હીમાં ઈડી અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. એન્ફોર્સમેન્ટ
અધિકારીઓ આર્મીના જમીનના કથિત ગેરકાયદે વેચાણ અને ખરીદી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ગત 29 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી સોરેનના નિવાસસ્થાને પૂછપરછ માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓ હાજર ન હતા. પરંતુ કેન્દ્રીય એજન્સીએ તેમના નિવાસસ્થાનેથી 2 કાર અને 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. શ્રી સોરેને ઈડીના ડાયરેક્ટરેટ કપિલ રાજ, દેવવ્રત ઝા, અનુપમ કુમાર સહિત ઈડીના કુલ 5 અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. શ્રી સોરેને ઈડીના અધિકારીઓ દ્વારા તેમના દિલ્હીના નિવાસસ્થાન પર તપાસ અને દરોડા પાડીને શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી સામે SC/ST કાયદા હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે ઈડીના અધિકારીઓ આવા કૃત્યો દ્વારા મુખ્યમંત્રીને હેરાન કરી રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ભારતીય જનસંચાર સંસ્થાન માટે એક વિશેષ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા IIMCને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે સંસ્થા પત્રકારત્વ, જાહેરાત અને જાહેર સંબંધો જેવા મીડિયા વિષયોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે અને યુનિવર્સિટીનો દરજ્જો આપવા એ એક નવી શરૂઆત છે, કારણ કે અભ્યાસક્રમમાં સંશોધન અને ડોક્ટરલ કાર્યક્રમો સાથે વધુ અભ્યાસક્રમો ઉમેરી શકાય છે. તેમણે આ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર માનતા ઉમેર્યું હતું કે આ પગલું દેશના યુવાનોને નવી તકો પ્રદાન કરશે અને તેમને નવા રસ્તાઓ શોધવામાં મદદ કરશે. પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા ખાનને ગેરકાયદેસર રીતે સરકારી ભેટો વેચવા બદલ 14 વર્ષની જેલની સજા આપી છે. તેમની પાર્ટી તહરીક-એ-ઇન્સાફે કહ્યું છે કે આ નિર્ણયથી ઇમરાન ખાન 10 વર્ષ સુધી જાહેર પદ પર રહેવા માટે અયોગ્ય જાહેર થયા છે. ઇમરાન ખાનના વકીલોએ કહ્યું કે તેઓ બંને કેસમાં પાકિસ્તાન હાઈકોર્ટમાં અપીલ કરશે. આ નિર્ણય દેશની ટોચની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો NAB દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ આવ્યો છે. વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર રાજકુમાર રંજન સિંહે આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયા ઇન્ડિયા બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર સિંહે કહ્યું કે વેપાર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જેમાં વધુ વિસ્તરણની અપાર સંભાવના છે. આ કાર્યક્રમ દરમિયાન ભારત ઇન્ડોનેશિયાના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થતા હોવાથી એક સંયુક્ત લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. કેરળના પૂર્વ ધારાસભ્ય PC જ્યોર્જે આજે તેમની કેરળ જનપક્ષમ સેક્યુલર પાર્ટીનું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી V. મુરલીધરન અને રાજીવ ચંદ્રશેખર અને વરિષ્ઠ પાર્ટી નેતા પ્રકાશ જાવડેકરની હાજરીમાં આ જોડાણ નવી દિલ્હીમાં બીજેપી મુખ્યાલય ખાતે થયું હતું. આ પ્રસંગે શ્રી મુરલીધરને મીડિયાને જણાવ્યું હતું કે આ પગલું આગામી ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપવાના દળોને મજબૂત કરશે. બિહારમાં રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર 10મી ફેબ્રુઆરીએ શરૂ થશે અને 1 માર્ચના રોજ સમાપ્ત થશે. બીજેપી JDUના નેતૃત્વમાં નીતિશ કુમારની નવી રચાયેલી સરકાર 10મી ફેબ્રુઆરીના રોજ વિશ્વાસનો મત માંગશે. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું બજેટ 12મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન કુલ 12 બેઠકો યોજાશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ આજે નવી દિલ્હીમાં પૂસા કેમ્પસ ખાતે ગર્લ્સ હોસ્ટેલ અને કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડની નવી ઇમારત ચયન ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરી અને સુશ્રી શોભા કરંદલાજે પણ હાજર હતા. ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના નિયામક ડોક્ટર A.K. સિંઘે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે જણાવ્યું હતું કે ભારતે રામસર સાઇટ્સની સંખ્યામાં વધુ 5 વેટલેન્ડનો ઉમેરો કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું કે વિશ્વ વેટલેન્ડ ડે માટે 2 દિવસ બાકી છે, ત્યારે ભારતે તેની રામસર સાઇટની સંખ્યા 75થી વધારીને 80 કરી દીધી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો. આવતીકાલે નાણામંત્રી નિર્મળા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારે આજે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી 16મા નાણાપંચના 4 સભ્યોની નિમણૂક કરી. કેન્દ્રીય નાણાં મંત્રાલયે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગો પરની આયાત જકાતમાં 5% ઘટાડો કર્યો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ભારતીય જનસંચાર સંસ્થાન માટે એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો. શિક્ષણ મંત્રાલયે IIMCને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા ખાનને 14 વર્ષની જેલની સજા આપવામાં આવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.